ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ જોયા હતા સ્વાધ્યાયના, બરાબર 6 દાખલા સુધી. બરાબર, ચલો આપણે 7મો દાખલો જોઈએ. ઓકે, 2.7. બરાબર, દાખલો શું કહે છે તમને? દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરીને એક દ્રાવણ બનાવવામાં આવ્યું છે, તો પરિણમતા દ્રાવણના દળની ટકાવારી શોધો. બરાબર, તમને શું કહે છે કે દળથી 25% દ્રાવણના 300 ગ્રામ, વસ્તુ સમજો, અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરેલું છે. ઓકે, તો સૌ પ્રથમ શું જોવું પડશે કે આપણે બે દ્રાવણ લઈ લઈએ અહીંયા, કે દ્રાવણ 1 અને દ્રાવણ 2. બરાબર, તમને શું કીધું છે? દ્રાવણ 1 કહીએ છીએ કે એના 300 ગ્રામ છે અને એના 25% લીધેલા છે. દ્રાવણ 1ના 25% લીધેલા છે, તો 25% એટલે કે 25/100 થઈ જશે, એને ફેરવવું હોય તો. અને કેટલાના લીધેલા છે? 300ના. બરાબર, તો દ્રાવણ 1નું દળ કેટલું આવશે? આ 75 ગ્રામ. ચલો, એ જ રીતે દ્રાવણ 2 છે, એનું શું કીધું છે? 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરેલા છે, તો સેમ વસ્તુ થશે કે 40% છે કોના? 400ના. ઓકે, તો આનો જવાબ આવે છે 160 ગ્રામ. બરાબર, હવે શું કરેલું છે કે બંનેને શું કર્યા છે? મિશ્ર કર્યા છે. બરાબર, તો પછી આપણે એવું લખી શકીએ અહીંયા કે બંને દ્રાવણને મિશ્ર કરતા કેટલું થશે? એકનું 25% એટલે કે 75 ગ્રામ, બીજાનું 160 ગ્રામ થયું. બરાબર, એ કેટલું આવે છે? 235 ગ્રામ. 235 ગ્રામ. અને દ્રાવણનું કુલ દળ શું થશે? બંને દ્રાવણમાંથી આ તો શું આવ્યા? બંને દ્રાવ્ય આવ્યા. શું આવ્યા? દ્રાવ્ય છે. હવે દ્રાવણનું કુલ દળ કેટલું થઈ જશે? દ્રાવણનું કુલ દળ તો એ 300 + 400, તો શું થઈ જશે? 700 ગ્રામ. એ શું થઈ જશે? કુલ દળ થઈ જશે. બરાબર, તો હવે તમારે દ્રાવણની ટકાવારી શોધવાની છે. સિમ્પલ. બરાબર, તો પછી દ્રવ્યની દળથી, દ્રવ્યના દળથી ટકા. બરાબર, દ્રવ્યનું દળ કુલ કેટલું છે? 235. કુલ દળ કેટલું આવ્યું? 700 અને ગુણ્યા 100. બરાબર, તો કેટલો જવાબ આવશે તમારો? 33.57%. બરાબર, આ તમારો જવાબ આવ્યો. તમને શું પૂછેલું છે કે પરિણમતા દ્રાવણના દળની ટકાવારી ગણો. બરાબર, તો કુલ દ્રાવણ, આ તો શું આવ્યું? દ્રવ્યનું દળ આવ્યું. બરાબર, તો પરિણમતું જે દ્રાવણ છે, બરાબર, દ્રાવણના દળથી ટકાવારી કેટલી થઈ જશે? 100 - 33.57. તેનો જવાબ આવશે 66.43%. આ તમારો ફાઇનલ જવાબ આવ્યો.
બરાબર, એકદમ સિમ્પલ દાખલો હતો, બીજું કંઈ હતું નહીં એની અંદર. ઓકે, ચલો દાખલા નંબર 8. ચલો શું કહે છે કે એક પ્રતિહિમ એટલે કે એન્ટીફ્રીઝ દ્રાવણમાં 222 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણી મિશ્ર કરી બનાવવામાં આવ્યું, તો દ્રાવણની મોલાલિટી ગણો. અને જો દ્રાવણની ઘનતા 1.072 ગ્રામ પ્રતિ ml હોય તો દ્રાવણની મોલારિટી કેટલી થશે? બરાબર, એકચ્યુઅલી આપણી ડેફિનેશન પ્રમાણે આપણે એ લીધું હતું કે જે વધુ પ્રમાણમાં હોય એને આપણે દ્રાવક તરીકે લઈશું, પરંતુ આની અંદર જવાબ લાવવા માટે તમારે દ્રાવક તરીકે શું લેવું પડશે? પાણી લેવું પડશે. બરાબર, એ કેટલું આપેલું છે તમને? 200 ગ્રામ. અને દ્રાવ્ય કે જે ઇથિલિન ગ્લાયકોલ, બરાબર, C2H6O2, એ તમને આપ્યું છે 222.6 ગ્રામ. ઓકે, હવે સિમ્પલ છે એકદમ. તમારી પાસે દ્રાવ્ય છે, દ્રાવકનું દળ છે, તો તમે મોલાલિટી શોધી શકો છો. બરાબર, મોલાલિટી તમે તમારી જાતે શોધી શકો છો. બીજી વસ્તુ રહી કે તમને ઘનતા આપેલી છે. કેટલી આપેલી છે? 1.072 ગ્રામ પ્રતિ ml. એટલે કે ઘનતાના ફોર્મ્યુલા ઉપરથી ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ. બરાબર, તમને દ્રાવક અને દ્રાવ્ય બંને આપેલું છે, તો તમને દ્રાવણનું દળ મળી જાય. એના ઉપરથી તમને ઘનતા પણ આપેલી છે, તો પછી ફાઇનલી તમને દ્રાવણનું કદ પણ મળી જશે. કદ મળી ગયું, એના ઉપરથી તમે મોલાલિટી શોધી શકો છો. બરાબર, એકદમ સિમ્પલ દાખલો છે, જાતે ગણવાનો છે, ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, ચલો 2.9. આ તમારો 11મા ધોરણનો દાખલો છે. બરાબર, ફર્સ્ટ ચેપ્ટરનો. એ પણ તમારી જાતે કરવાનો છે, એકદમ સિમ્પલ જ છે. તમને પીવાના પાણીના નમૂનાનું આપ્યું છે 15 ppm સ્તર. બરાબર, તો દળથી જણાવ્યું છે, તો દળથી ટકાવારી અને તેની મોલાલિટી શોધવાની છે. ચલો 10, 11, 12 એ થિયરિટિકલ ક્વેશ્ચન છે. બરાબર, એ આપણે પછી જોઈશું. નેક્સ્ટ જોઈએ છીએ દાખલા નંબર 13. ચલો શું કહે છે કે 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 બાર છે. જો દ્રાવણ 5.00 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો તેનું આંશિક દબાણ કેટલું હશે? બરાબર, હવે આપણો હેનરીનો નિયમ શું હતો કે દ્રાવણમાં ઓગળેલું દળ એ તેના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય. બરાબર, દ્રાવણમાં દ્રાવ્યનું દળ એ આંશિક દબાણ ના સમપ્રમાણમાં હોય. બરાબર, હવે તમને અહીંયા આપેલું છે આંશિક દબાણ કેટલું આપેલું છે? 1 બાર. કોના માટે 1 બાર આપેલું છે? તો 6.56 × 10⁻³ એટલે તમને એક વસ્તુ શું આપી છે અહીંયા? 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન વાયુ
બરાબર. એ વખતે દબાણ કેટલું છે? 1 બાર દબાણ છે. અને તમને બીજું શું કીધું છે કે જો હવે 5.00 ગુણ્યા 10⁻2 5.00 ગુણ્યા 10⁻2 ગ્રામ ઇથેન વાયુ હોય તો પછી દબાણ કેટલું થશે? બરાબર. વાયુ સમાન છે. એક પર્ટિક્યુલર વાયુ માટે તાપમાન પણ અહીંયા તમને કીધું નથી એટલે આપણે એને સમાન તાપમાન ગણીશું. બરાબર. તો KH નું મૂલ્ય શું થાય? બંને માટે સમાન હોય. બરાબર. બંને માટે સમાન હોય તો પછી આપણે ડાયરેક્ટ જે ત્રિરાશિ મૂકેલી છે એ જ રીતે આપણે જવાબ આવી જશે કે એનું દબાણ P બરાબર શું થઈ જશે? 5.00 ગુણ્યા 10⁻2 ભાગ્યા 6.56 ગુણ્યા 10⁻3. બરાબર. આનો જવાબ આવશે તમારો 7.621 બાર. 7.621 બાર. બરાબર. આ તમારું દબાણ આવી ગયું. ફાઇનલ જવાબ. એકદમ સિમ્પલ દાખલો હતો. બરાબર. ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે દાખલા નંબર 14 એ પણ થિયોરિટિકલ છે. દાખલા નંબર 15 જોઈએ આપણે. શું કહે છે દાખલા નંબર 15? 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ કરે છે તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? બરાબર. તો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે અબાષ્પશીલ દ્રાવ્ય બરાબર એના માટેની વાત છે. તો સૌથી પહેલાં તો અબાષ્પશીલ દ્રાવ્ય એનો ફોર્મ્યુલા શું હતો? P01 P1 ડિવાઇડેડ બાય P01 બરાબર N2 ડિવાઇડેડ બાય N1. આ તમારો ફોર્મ્યુલા હતો. હવે તમારી પાસે આમાંથી કઈ કઈ વસ્તુ છે? તમને શું કીધું છે? 2% અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું જલીય દ્રાવણ એટલે કે પાણીનું દ્રાવણ. બરાબર. સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ ધરાવે છે. એટલે કે તમને દ્રાવણ એટલે કે તમને અહીંયા P1 તમને આપેલું છે. દ્રાવણ કેટલું આપેલું છે? 1.004 બાર. હવે દ્રાવક શું છે? દ્રાવક પાણી છે. બરાબર. એના માટેનું જે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ શું થાય? P01 થાય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો પાણીનું બાષ્પ દબાણ યાદ રાખવાનું છે તમારે. એ તમને ક્યાંય લખેલું નહીં આપે. બરાબર કે કૌંસમાં કે વધારાનું. પાણીનું બાષ્પ દબાણ છે 1.013 બાર. બરાબર. શુદ્ધ પાણી એનું બાષ્પ દબાણ છે 1.013 બાર. બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. તો તમારી પાસે હવે P01 પણ આવી ગયું, P1 પણ છે. હવે આને હજી મોડિફાઈડ કરીએ ફોર્મ્યુલામાં. તો તમને શું શોધવાનું કીધેલું છે કે દ્રાવ્યનું મોલર દળ એટલે કે તમારે M2 શોધવાનો છે. તો ફોર્મ્યુલાને હજી આપણે વિસ્તૃત કરીએ તો આવો ફોર્મ્યુલા થશે P01 P1 ડિવાઇડેડ બાય P01. ચલો N2 એટલે શું થઈ જશે? W2 ઇન્ટુ M1 થઈ જશે અને અહીંયા આવશે M2 ગુણ્યા W1. તમારે M2 શોધવાનો
છે. બરાબર. M2 તમારે શોધવાનું છે. ઓકે, તો હવે બેઝિકલી જો આપણે વાત કરવા જઈએ તો તમને શું કીધેલું છે? 2% અબાષ્પશીલ દ્રાવ્ય. બરાબર, 2% અબાષ્પશીલ દ્રાવ્ય. તો આને આપણે ફક્ત ફેરવવાનું છે. ધારો કે આપણે એવું માની લઈએ કે 100 ગ્રામ કુલ દ્રાવણ છે, કે દ્રાવણનું દળ કેટલું છે? 100 ગ્રામ માની લઈએ તો અબાષ્પશીલ દ્રાવ્યનું દળ કેટલું થઈ જશે? 2 ગ્રામ થઈ જશે. બરાબર. અને એની સામે પાણી H2O નું દળ જે દ્રાવક છે, બરાબર, એ કેટલું થઈ જશે? 98 ગ્રામ થઈ જશે. તો હવે તમારી પાસે બધી જ વસ્તુ આવી ગઈ. તમારી પાસે W1 છે એટલે કે દ્રાવકનું દળ 98. બરાબર. તમારી પાસે M1 એટલે કે H2O નું આણ્વીય દળ, એ તો તમે ગણી શકો, 18 થાય. W2 એટલે કે 2 ગ્રામ શું છે? દ્રાવ્યનું દળ છે. અને M2 તમારે શોધવાનો છે. P01 પણ છે અને P1 પણ છે. તો M2 તમને મળી જશે ગણતરી પ્રમાણે. બરાબર. એકદમ સિમ્પલ દાખલો છે. તમે કિંમતો મૂકશો એટલે તમારો જવાબ આવી જશે. ઓકે, તો આપણે આજના સુધી આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા આગળના દાખલા સોલ્વ કરીશું. તમે તમારી રીતે જાતે પણ સોલ્વ કરવા ટ્રાય કરજો. એટલા બધા અઘરા નથી, સિમ્પલ દાખલા છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા આગળના દાખલા સોલ્વ કરીશું.